આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે બ્લોગમાં આપણે બનાવવાના છે મંચુરિયમ, અને હું આ મંચુરિયમ રેસિપીમાં પણ શૂટ કરવાની છું અને બ્લોગમાં પણ તમને બતાવીશ કે કઈ રીતે હું શૂટ કરું છું. તો બન્યા રહેજો બ્લોગમાં, બહુ મજા આવવાની છે. શિયાળાનો સમય છે, મંચુરિયમ ખાવાની બધાને બહુ ગમે અને બધાને બહુ મન થાય આ સમયમાં. તો રેસિપી પણ હું તમારી સાથે શેર કરીશ, કઈ રીતે આ રેસિપી શૂટ કરું છું એ પણ હું તમારી સાથે શેર કરવાની છું. તો જરૂરથી જોજો પૂરેપૂરો બ્લોગ. હવે આપણે મમ્મીને પૂછીએ કે એને કેવું મન થયું છે મંચુરિયન ખાવાનું. ગુડ ઇવનિંગ મમ્મી. જય શ્રી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું મન થયું છે મંચુરિયન ખાવાનું? તો જો કાલનું મન થયું છે, પણ તું આજ નવરી થઈ છે, તો આજ મંચુરિયન બનાવો અને આ ટાઈટ છે એટલે બધાને મન થયું છે ખાવાનું. એટલે મને તો બહુ જ મન થયું છે. હે ને? હા, ચાલો આજે આપણે બનાવી જ નાખીએ. મંચુરિયનની ગોળી બહુ મસ્ત બનાવી છે. હે ને? હા, એટલે આમ મને તાર પપ્પાને ગોળી બહુ ભાવે મંચુરિયનની. હે ને? હા, ઈ આગળ જેમ કહેતા તાર પપ્પા કે મંચુરિયનની ગોળી કાઢીને કે વધારે બનાવે. હા, તો આપણે છે ને અમારે કેવું થાય કે મંચુરિયન બનાવીએ ને તો હજી તો આપણે વઘાર કરીએ, એનો મંચુરિયનનો ફાઇનલ ગ્રેવીમાં એડ કરીએ બધી ગોળી. એ પહેલાં અડધી ગોળી આમનામ જ ખવાય છે. હસ્તી, રાહુલ, ભાઈ, મમ્મી પપ્પા બધા જ, હું પણ હારે બધા જ અમે છે ને અડધી ગોળી તો આમનામ જ ખાઈ જાય, પછી મંચુરિયન ખાઈ જાય. હા, એટલે ગોળી વધારે બનાવવાની, મંચુરિયન અડધું, એમ અડધી ગોળી આમનામ ખવાય જાય, પછી અડધું મંચુરિયન ખાવ. અને ચાલો હવે આપણે મંચુરિયન બનાવવાની તૈયારી કરીએ. હું તમને બધી વસ્તુ બતાવું કે મમ્મી કેટલું બધું લઈ આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવું કઈ કઈ વસ્તુ લાવ્યા છે. અને હસ્તી બધું જોવે છે, મમ્મી અને હસ્તી બે. તો આપણે જોઈએ ને. જય શ્રી કૃષ્ણ હસ્તી. સામે જોવાનું બચ્ચા. તાર મંચુરિયન ખાવું છે? તને ભાવે? આપણે બા શું લાવ્યા આપણે જોઈએ. આને શું કહેવાય હસ્તી? દડો ને? ઈ બોલનો દડો નથી, આ કોબીનો દડો છે. હા, નથી ફેંકો. આને શું કહેવાય? વેરી ગુડ. હવે ઓલું શું છે? હા, ઈ શું છે? હા, ઈ ને આ. હા, ઈ શું છે? હા, લસણ નથી, એનું કહેવાય કાંદા, લીલા કાંદા છે. હા, પછી એની બાજુમાં શું છે? રેડ લાલ કલરનું. ગાજર. વેરી ગુડ. મકાઈનો લોટ. જો ફ્રેન્ડ હસ્તી બતાવે છે. હું બધું રેડી કરી લઉં મારા શૂટ માટે, એ પણ તમને બતાવી દઉં. ઓકે, ટુ હસ્તી ચાવડા બ્લોગ. અને હું ઓફિસથી આવી ગયો છે અને આજે થયો છે પ્રોગ્રામ. તો એ તો તમને ખ્યાલ જ છે, મંચુરિયમનો પ્રોગ્રામ છે અને ઘરે મંચુરિયમ બની રહ્યું છે. એમાં આપણા કારીગર આવી ગયા છે, મંચુરિયમ બનાવવાવાળા હસ્તીબેન અને કાજલ. ચાલો હવે અહીંયા અમારે બની ગયું છે. હસ્તીબેન મદદ કરે છે અને મમ્મીને, અને એનો ફેમસ ડાયલોગ છે, મદદ કાઢું છું જમવા બેઠી જાઓ. એવું કહેવાનું હે? આમું જો થાતું નથી. જમવા બેસી જાઓ. મદદ કરાય છો? હે? કોને કરાય છો? જો આમાં અહીંયા ચોપ કરે છે, ચોપ કરે છે મારો દીકરો. ફ્રેન્ડ્સ, પહેલા અહીંયા આપણે રિંગ લાઇટ લગાડી છે, કારણ કે અમુક વસ્તુ ક્લિયર ન દેખાતી હોય કેમેરામાં, લાઇટ વગરની અંધારું લાગતું હોય. એટલે આપણે લાઇટ લગાડીએ ને તો એમાં પ્રોપર વસ્તુ દેખાય કેમેરામાં. અને આ સ્ટેન્ડ છે ફોન માટે. આમાં ઓલરેડી એવું આવે, પણ એ બંને વસ્તુ સરખી ના દેખાય. તમારી પાસે 2-3 કેમેરાનું સગવડ હોય તો તમે આવી રીતે કરી શકો, પણ અમે અત્યારે એક જ ફોન યુઝ કરીએ છીએ, એટલે આ સ્ટેન્ડનો અમે યુઝ કરીએ છીએ. જે કિચન વાળી, એમાં આવી રીતે અમે એક સેટઅપ કર્યું છે કે ભાઈ સ્ટેન્ડ લે અને આ રિંગ લાઇટ, જેથી કરીને જે લાઇટનો અભાવ હોય, ક્લિયર વસ્તુ દેખાતી ન હોય, એના હિસાબે અમે આ રિંગ લાઇટ યુઝ, જેથી કરીને જો આવું રિઝલ્ટ આવે છે. તો હવે આપણે બધું કટિંગ કરી લીધું છે. આ જે આપણે મંચુરિયન બોલ્સ બનાવીએ ને એનું કટિંગ અહીંયા છે. પછી એને જે આપણે વઘાર કરીએ, જે તડકો દઈએ મંચુરિયનનો, એનું કટિંગ આ બાજુ કરી દીધું છે. હવે આપણે રેસીપી શરૂ કરીએ.
બની મજા આવી જાય ખાવાની. પેલા કરતા સુધારો છો કે નો છો ઈ કે થાય જ ને. પેલી વખત આપણે ગોળી ઉડતી હતી ખબર હા. કેમ કે જેમ જેમ રસોઈ કરી ગમે એ વસ્તુમાં તમે એક્સપિરિયન્સ લ્યો, બનાવો, શીખો પછી જ સારી બને. એવી જ રીતે હું જેવી રીતે બધી વસ્તુ બનાવું ને પછી સારી બને ને પછી હું શેર કરવા માંગુ. એટલે બહુ બધું ટ્રાય કર્યા પછી જ હું વ્યુઅર્સને બતાવું છું કે આવી રીતે હું બનાવું છું. જો મમ્મી રિવ્યુ તમારા હવે ખાસ છે. કેમ રહ્યું મમ્મી? દાંત ન હોય તો ખવાય જાય. એવું કોશું બનાવ્યું છે? એટલો મોસો બનાય. હું વાત છે. review હોય જ ને મમ્મી ભાઈ ખાશે? બોડી પણ પોસી બની કે બહુ ઓછી બની. શું કમાલ છે કાજલ એનું? અને આપણે લોટ બહુ વધારે પડતો નાખીને તો કડક બની જાય અને પછી છે ને એ થોડીક કઠણ બને ને તો એ ચીકણું બની જાય. પછી પેલા મારે સ્ટાર્ટિંગમાં હું જ્યારે શીખતી ને ત્યારે એવું થતું. હવે વેજીટેબલ વધારે, લોટ ઓછો અને માપસરનું પાણી એડ કરીને આપણે વ્યવસ્થિત મંચુરિયન બની શકે એવી રીતે. પેલા છે ને ભાભી બનાવતા ને ભાવતું ને કારણ કે લે અરે વાહ, આ જો વ્યુઅર ને ખવાડવા આવી. કારણ કે ઈ જે ગોટી હતી ને વેલ્વેટ ની ગોટી બનતી હતી ને હવે છે ને ઈ વેલ્વેટ નથી બનતું આપણે જે બહાર લારીમાં મંચુરિયન ખાય ને એવું બને એટલે વ્યવસ્થિત છે. હવે આપણે મંચુરિયન ખાઈ લઈએ છે અને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.